હવે આને આપણે પીસશું અને 3 કળી આપણે લસણ નાખશું. નાની હોય તો 6 કળી નાખવાની, આ મોટી છે એટલે 3 નાખીશ. અને આપણે આને દરદરું પીસશું. 2 ચમચી જેટલું આપણે પાણી નાખશું અને હવે આને પીસશું. આપણું જો દરદરું પીસાવું જોઈએ, એકદમ બારીક નહીં પીસવાનું. અને આમાં મેં થોડીક 1 સ્પૂન જેટલી દાળ રાખી છે એટલે ખાવામાં એનો કડક કંચી ટેસ્ટ આવે, એ સરસ લાગે. હવે આપણે એની અંદર કાઢી લેશું. અંદર નાખશું આપણે ધાણા, મીઠું. હવે આને આપણે ફેટશું. અને આ ખીરું છે એ આપણે રાખવાનું નહીં, રાખવાનું થોડી વાર એમાં આથો આવવા માંડે એટલે તેલ પી જાય, એટલે તરત જ બનાવવાના આપણે. આની અંદર ખારો નહીં જાય એટલે આપણે ઓઇલ ગરમ કરવા મૂકી દઈશું. અને આને ફેટું છું. ફેટાઈ જાય ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય. અને તેલ ગરમ સરખું કરવાનું, પણ પછી મીડિયમ કરી નાખવાનું, એટલે આપણા ગોટા સરસ બને પાટીદારના. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર મૂકશું વડા. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આવી રીતના એ ઉપર આવી જશે. આપણા દાળ વડા બનીને રેડી થઈ ગયા છે. અને આપણે એની સાથે ડુંગળી અને લીલા મરચાં એની સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ટ્રાય કરજો. તમને સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને કેવા લાગ્યા.